દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદને પગલે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ અને જેના કારણે અનેક પરિવારોને ખૂબ મોટું નુકસાન પહોંચ્યું છે। ત્યારે આ પૂર અસરગ્રસ્ત પરિવારોની વહારે પાદરા વિશ્વ હિન્દુ પરિષદ આવ્યું છે અને સહાય માટે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પહોંચશે અને ત્યાં ધાબળા, શૈક્ષણિક કીટ અને સાથે સહાયનું પણ વિતરણ કરશે અને જેના માટે આ એક ટીમ પ્રસ્થાન કરી ચૂકી છે। વલસાડ, નવસારી, ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદ અને પૂરના કારણે હજારો પરિવારને ખૂબ મોટું નુકસાન પહોંચ્યું છે। અનેક લોકોના ઘરવખરી, અનાજ અને બાળકોની શૈક્ષણિક સામગ્રી પાણીમાં નાશ પામી છે। આ સ્થિતિમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પૂરગ્રસ્તોની મદદ માટે 1000 ધાબળા તેમજ 10,000થી વધુ નોટબુક, પેન, પેન્સિલ અને અન્ય શૈક્ષણિક કીટ સાથે રાહત સામગ્રીનો જથ્થો પાદરાથી રવાના કરવામાં આવ્યો છે। વિહિપના પ્રાંત સહ સેવા પ્રમુખ ગોપાલ ચાવડાની આગેવાની હેઠળ કાર્યકરોની ટીમ આગામી 3 દિવસ સુધી અસરગ્રસ્ત વિસ્તારોમાં રહીને જરૂરિયાતમંદ પરિવારોને સહાય પહોંચાડશે। રાહત કામગીરીથી ભરેલા વાહનોને પાદરાના સંતરામ મંદિરના મહંત પૂજ્ય શ્રી મોહનદાસજી મહારાજે વિદાય આપી હતી। વિશ્વ હિન્દુ પરિષદના જણાવ્યા મુજબ પૂરગ્રસ્ત વિસ્તારોમાં અનાજ, કીટ, કપડાં, ઘરવખરી, વાસણો, તાડપત્રી, ધાબળા અને બાળકો માટેના ભણતરનું સાહિત્ય પહોંચાડવાની કામગીરી સતત ચાલુ રહેશે। ભારે વૃષ્ટિ થઈ વરસાદની અને એને કારણે વલસાડ જિલ્લો, નવસારી જિલ્લાના અનેક ગામો પૂરના પાણીમાં તારાજ થયા। નદી કિનારા અસંખ્ય ગામોના જે કાચા પાચા મકાનો હતા જ્યાં 15-15 ફૂટ પાણી પ્રવેશી ગયા હતા અને એને કારણે એક પણ કાચું મકાન ત્યાં બચ્યું નથી અને ટોટલી પરિવારોની ઘરવખરી ખલાસ થઈ ગઈ છે। લોકો પહેરે કપડે ત્યાં અત્યારે હાલ સ્થિતિ છે। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ પહેલા દિવસથી ત્યાં સેવાના કાર્યોમાં લાગેલા છે। બચાવ કામગીરી ઉપરાંત ફૂડ વગેરે વગેરેની ત્યાં સેવા પ્રથમ દિવસથી લાગેલા છે। પાણીના પૂર ઉતરતા જે પરિસ્થિતિ છે એકદમ દયજનક પરિસ્થિતિ છે સમગ્ર વિસ્તારની। એવા સંજોગોમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતના દરેક જિલ્લે અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ વહેંચવામાં આવેલી છે। એના ભાગ સ્વરૂપે આજે પાદરા પ્રખંડમાંથી પણ 1000 ધાબળા ઉપરાંત 10,000થી વધુ નોટબુક, ચોપડીઓ, પેન, પેન્સિલ, 1000 દૂધની બોટલો ઉપરાંત સ્ટેશનરી આજે પાદરાથી વિદાય થઈ રહ્યું છે જે નવસારી અને વલસાડ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચશે। જય શ્રી રામ। પાદરા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સહયોગથી પૂરગ્રસ્ત વિસ્તારની અંદર જીવન જરૂરિયાતની વસ્તુઓનું લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે આનંદ અને અતિ ઉત્સાહની અનુભૂતિ થઈ રહી છે કે આપણી ભારતીય સંસ્કૃતિ વસુંધૈવ કુટુંબકની છે અને એના જ ભાગરૂપે આજે જે પણ દયનીય સ્થિતિની અંદર જે લોકો ફસાયા છે એ લોકોની એક ફૂલને અને ફૂલની પાંખડી સ્વરૂપે આજે વિશ્વ હિન્દુ પરિષદ પાદરા અને બજરંગ દળના સંયુક્ત ઉપક્રમે આ 1000 ધાબળા અને 5-10,000 જેટલી નોટબુકોનું વિતરણ થઈ રહ્યું છે ત્યારે આપણે બધા પણ એની અંદર આવી રીતે સરસ આ સહયોગના કાર્યની અંદર આપણે બધાય જોડાઈએ એવી બધાની જોડે નમ્ર વિનંતી। સર્વને જય મહારાજ।